વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુસાફરને નશીલા પદાર્થ પીવડાવી લૂંટ કરતી કુખ્યાત ગેંગના મુખ્ય આરોપીને રાજસ્થાનના જયપુરથી ઝડપી લીધો। કાર શેરિંગ એક્ટ મારફતે મુસાફરો સાથે લઈને ખાવા પીવાની ઓક્સપાઇડ નશીલા પદાર્થો પીવડાવી અપહરણ કરી અને લૂંટ કરવામાં આવતી હતી। ફરિયાદીના અપહરણ અને ₹3,49,50,000ની લૂંટના કેસની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવીના આધારે 37 વર્ષના અંકુશ મદનલાલ પાલને પકડી પાડ્યો। તેની પાસે 3 મોબાઈલ અને રોકડ મળી આવ્યા હતા। પૂછપરછમાં આરોપી સહિતના એપનો ઉપયોગ કરતા હતા અને 10 રાજ્યોને લૂંટ અપહરણ કુલ 38 ગુનાઓ આચર્યા હોવાનું કબૂલ્યું હતું। આરોપી હાલ પાડી પોલીસના કબજામાં છે। ગેંગના અન્ય સભ્યોની શોધખોળ ચાલુ છે। ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ ફરિયાદીએ પાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે જો થાણેથી સુરત જઈ રહ્યા ત્યારે બ્લાબ્લા એપ્લિકેશન છે જે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી 2 વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટ માગેલી અને પાડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પાડી પાસે રામદેવ હોટલ છે ત્યાં આવી અને તેઓ જમ્યા હતા અને દરમિયાનમાં એમને ઘેન્યુક્ત પદાર્થ ખવડાવવાથી એ બેહોશ થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બરાડ ઉતરી દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ, ચેન, પાકીટ, ATM કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેમને ત્યાં બેહોશ હાલતમાં છોડી દીધેલા હતા। તે બાબતની ફરિયાદ નોંધાવેલી હતી। આની જે એમઓ હતી એ એક તો ફર્સ્ટ ઓફ બ્લાબ્લા એપ્લિકેશન જે ફ્રાન્સની એપ્લિકેશન છે કાર શેરિંગ કાર પુલિંગ માટે વપરાય છે। આ એપ્લિકેશનની અંદર કોઈપણ જાતના વેરિફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે, તમે ઉપયોગ કરવો છે। આ જે એક ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને અગાઉ જો કોઈ વિક્ટીમનો મોબાઈલ ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક કરાવતો અને નવા વિક્ટીમની શોધ કરતો હતો। તેની સાથે એના 2 અલગ સાગરીત પણ છે અને તે આ લોકો જે છે એ દિલ્હીની બાજુ ઝહેરખુરાની નામની ગેંગ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે। અત્યારે એમને બીજા અમારા જે આરોપી છે સહ આરોપી એની અત્યારે શોધખોળ ચાલુમાં છે। એને જે કુલ છે એ ગુજરાતની અંદર વડોદરા સિટી, વલસાડની અંદર ગુના નોંધાયા છે, દિલ્હીની અંદર નોંધાયેલા છે, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં એ કુલ 38 ગુનાની કબૂલાત કરેલી છે।